નમસ્તે. આગળના વિડીયોમાં તમે બધાએ અપૂર્ણાંક સંખ્યામાં અપૂર્ણાંક એટલે શું એની માહિતી મેળવી લીધી, બરાબર. હવે આપણે સ્વાધ્યાય 7.1 શરૂ કરીએ. સ્વાધ્યાય 7.1 શરૂ કરતાં પહેલાં તમારે નોટમાં જે મેં આગળ ફોટો તમને મૂકેલ છે એ બધા જ તમારી પાકી નોટમાં લખી લેશો અને તારીખ લખવાનું ભૂલશો નહીં. સ્વાધ્યાય 7.1 અપૂર્ણાંક સંખ્યાઓ, એમાં છાયાંકિત કરેલ ભાગનો અપૂર્ણાંક લખો. એમાં તમારે પેજ નંબર 135 ઉપર જે આકૃતિ આપેલી છે એમાં જે 3 દાખલા છે, પહેલા 3 દાખલા એના જવાબ ચોપડીમાં ને ચોપડીમાં લખવાના રહેશે. તો અહીંયા હું સમજૂતી આપું છું તમને, એ રીતે તમે સમજી અને લખશો. જો તમને પહેલો ભાગ આપેલો છે, પહેલો દાખલો, એમાં એમ કીધું છે કે છાયાંકિત કરેલ ભાગનો અપૂર્ણાંક લખો. હવે અહીંયા એક ત્રિકોણની આકૃતિ આપેલી છે. ત્રિકોણના કુલ કેટલા ભાગ આપેલા? તો કે 1, 2, 3, 4. કુલ જેટલા ભાગ હોય એ આપણે છેદમાં લખીશું. તો 4 છે, છેદમાં લખીશું. અને છાયાંકિત કરેલ ભાગ કેટલા છે? તો કે 1 અને 2. તો એ 2 છે આપણે ઉપર લખીશું. હવે 2/4 લખો અથવા તો 1/2. અહીંયા 1/2 કેવી રીતે આવ્યા એ હું તમને સમજાવી દઉં. જો 2/4 છે એ વિભાજ્ય સંખ્યા છે, તો 2 ગુણ્યા આપણે 1 કરીશું અને 4ના આપણે ભાગ પાડીએ તો 2 દુ 4, બરાબર. તો 2 ગુણ્યા 2 આપણે એ રીતે લખીશું. તો સરખી સંખ્યા હોય અંશમાં અને છેદમાં એ ઉડાડી દઈશું. તો આ 2 અને આ 2 ઉડી જશે એટલે વધ્યા 1/2. એટલે આપણે 2/4 લખો કે 1/2 લખો, બંને સાચું પડે. તો આ રીતે તમે ગણતરી પણ કરી લેશો. હવે એના પછીના દાખલામાં તમે જુઓ તો આકૃતિમાં કુલ ભાગ 9 આપેલા છે. કુલ ભાગ છે એ છેદમાં લખીશું અને એમાંથી છાયાંકિત કરેલા ભાગ છે એ 8 છે, બરાબર. એટલે 8ને આપણે અંશમાં લખીશું. 8ના છેદમાં 9 આ અપૂર્ણાંક થશે. હવે અહીંયા છેદ ઉડશે નહીં, કારણ કે 8 લખો અને 9 લખો તો એ બે સંખ્યામાં ક્યાંય છેદ ઉડતા નથી. આ 9ના ભાગ પડશે 3 તેરી 9, 8ના ભાગ પડશે 4 દુ 8, બરાબર. તો એમાં સરખી સંખ્યા થતી નથી એટલે એના છેદ નહીં ઉડે. એટલે આપણે ફક્ત 8 અને 9 જ લખીશું. ત્યારબાદ તમે જુઓ તો બોલની સંખ્યા જોઈએ તો કુલ બોલ આપેલા છે તમને 8 બોલ આપેલા છે. એટલે કુલ ભાગ આપણે 8 છેદમાં લખીશું અને છાયાંકિત કરેલા બોલ છે 4, એટલે 4 આપણે અંશમાં લખીશું. હવે 4 અને 8 છે એના છેદ ઉડશે. કઈ રીતે જુઓ તો આપણે આ રીતે પણ છેદ ઉડાડી શકીએ કે 4ના આપણે ભાગ પાડીએ તો 2 દુ 4 અને છેદમાં 8 છે, 8ના ભાગ પાડીએ તો 4 દુ 8. તો તમે જોઈ શકો છો કે આ 2 અને આ 2 એ સંખ્યા સરખી છે એટલે ઉડી જશે. જવાબ આવ્યા 2 અને 2/4. હજી આ 2/4 છે એને આપણે હજી આગળ ભાગ પાડીએ તો 2 એકા 2 અને 2 દુ 4. તો આ 2 પણ ઉડી જશે એટલે વધ્યા 1/2. એટલે તમે આ રીતે 1/2 લખી શકો. તમે પણ આ રીતે ગણતરી તમારી બુકમાં કરજો એટલે તમને ખ્યાલ આવે. તો તમે 4 અષ્ટમાંશ લખો, 2/4 લખો કે 1/2 લખો, ત્રણેય સંખ્યા સરખી જ કહેવાય, બરાબર. એટલે કુલ અડધા ભાગ આપણે કહી શકીએ તો છાયાંકિત કરેલો છે. ત્યારબાદ એક બોલ આપેલો છે, એક રાઉન્ડ આપેલું છે. રાઉન્ડમાં તમને કુલ 1, 2, 3, 4 ખાના આપેલા છે એટલે 4 આપણે છેદમાં લખીશું. 4 ભાગ છે એટલે 4 છેદમાં. છાયાંકિત ભાગ છે 1 એટલે 1 આપણે અંશમાં લખીશું. તો આનું થશે 1/4. આમાં ક્યાંય છેદ ઉડતા નથી એટલે આ જવાબ આવશે 1/4. ત્યારબાદ તમે જોઈ શકો છો કે કુલ ખાના આપેલા છે 1, 2, 3, 4, 5, 6, 7. તો 7 બોક્સ છે એટલે 7 છેદમાં લખીશું અને છાયાંકિત કરેલા છે 3 એટલે 3 ઉપર લખીશું, 3/7. ત્યારબાદ પેલા ફૂલની સંખ્યા આપેલી છે. કુલ ફૂલ આપેલા છે 12 એટલે 12 આપણે છેદમાં લખીશું. એમાંથી 3 ભાગ છે એ છાયાંકિત છે, બરાબર. તો 3 છે ઉપર લખીશું. 3ના છેદમાં 12 એને આપણે આ રીતે પણ લખી શકીએ 1/4. કઈ રીતે હું તમને દર્શાવું છું, તમે પણ આ નોંધ કરી લેશો. તો 3 છે તો 3 એકા 3 એના ભાગ પાડશે અને 12ના ભાગ પડશે 3 ચોક 12. સરખી સંખ્યા ઉડી જશે. અંશમાં અને છેદમાં સરખી સંખ્યા ઉડી જાય, બરાબર. તો 3 ઉડી જશે, વધ્યા 1/4. ત્યારબાદ તમે જોઈ શકો છો કે પેન્સિલની સંખ્યા આપેલી છે. કુલ પેન્સિલ છે 10, એમાંથી 10
10 એકે ભાગ છાयांકિત તમે ગણો અથવા તો ન ગણો, બરાબર. બધી છાयांકિત છે તો 10/10 બરાબર તમે 1 પણ લખી શકો અથવા 10/10 પણ રાખી શકો. ત્યારબાદ કુલ ખાના આપેલા છે 9, બરાબર, એટલે 9 આપણે લખીશું છેદમાં. એમાંથી 4 ભાગ છે એ છાयांકિત છે એટલે 4 લખીશું ઉપર, એટલે આનો અપૂર્ણાંક બનશે 4/9. અહીંયા છેદ ઉડતા નથી એટલે આપણે 4/9 રાખીશું. ત્યારબાદ એક ફૂલ આપેલું છે, ફૂલમાં કુલ પાંખડી આપેલી છે 8 એટલે 8 આપણે છેદમાં લખીશું અને કુલ છાयांકિત છે 4 એટલે 4 અંશમાં લખીશું. હવે અહીંયા છેદ ઉડ્યા કઈ રીતે એ આપણે જોઈ લઈ. તો 4 એકા 4 અને 4 દુ 8, બરાબર. આ 8ના ભાગ પડ્યા, આ 4ના ભાગ પડ્યા. 4 ઉડી જાય, વધ્યા 1/2 એટલે કે અડધા, બરાબર, એટલે 1/2 અહીંયા લખીશું. આ પણ રીત તમે કરી લેશો. ત્યારબાદ એક ફ્રી હેન્ડ જેવું આપેલું છે, એમાં અડધો ભાગ છાयांકિત છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કુલ ભાગ કેટલા છે. કુલ ભાગ 8 છે. 8માંથી 4 ભાગ છાयांકિત કરેલા છે, બરાબર, એટલે 4/8 એટલે થશે 1/2, જે આપણે અગાઉ કરેલું એ જ રીતે કે 4 એકા 4 અને 4 દુ 8, એમાંથી 4 ઉડી જશે, વધ્યા 1/2. હવે આપેલ અપૂર્ણાંક મુજબ રંગ પૂરો. હવે અહીંયા તમને અપૂર્ણાંક આપેલા છે, એના ટૂંકમાં એ અપૂર્ણાંકને ધ્યાનમાં લઈ અને તમારે આકૃતિમાં છાयांકિત એટલો ભાગ કરવાનો રહેશે, અથવા તો તમે રંગ પૂરી શકો સ્કેચ પેનથી અથવા તો પેન્સિલ કલરથી રંગ પૂરી શકશો. પેલું આપેલું છે 1/6, એટલે કે કુલ ભાગ છે 6, એક રાઉન્ડ આપેલું છે ને 6 ભાગ છે, એમાંથી એક ભાગ આપણે છાयांકિત કરવાનો છે. તો અહીંયા મેં આ ભાગ છાयांકિત કરીને દર્શાવેલો છે અથવા તો રંગ પૂર્યો છે, બરાબર. તો તમે કોઈ પણ ભાગમાં રંગ પૂરી શકશો, કોઈ પણ એક ભાગમાં તમે રંગ પૂરી શકો. એવું નહીં કે મેડમે અહીંયા રંગ પૂર્યો તો અહીંયા જ પૂરાય, નહીં, ગમે તે ભાગમાં તમે પૂરી શકો. તો આને કહેવાશે 1/6. ત્યારબાદની આકૃતિમાં કુલ ખાના છે 1 2 3 4, કુલ ભાગ છે 4, તો 4 છેદમાં લખીશું. એમાંથી છાयांકિત ભાગ આપણે કરીશું 1/4, એટલે કે એક ભાગ આપણે છાयांકિત કરીશું, બરાબર. તો તમે ગમે તે ભાગ છાयांકિત કરી શકશો. અહીંયા મેં વચ્ચેનો ભાગ છાयांકિત કરીને દર્શાવેલ છે. ત્યારબાદ 1/3, એટલે કે કુલ છે ભાગ એ 3 ભાગ છે, એમાંથી એક ભાગને છાयांકિત કરવાનો છે, એટલે અહીંયા મેં તમને દર્શાવેલો જ છે. તમે આ ભાગ પણ કરી શકો, આ ભાગ પણ કરી શકશો છાयांકિત. ત્યારબાદ 3/4, એટલે કે 3/4, કુલ 4 ખાના આપેલા છે, એમાંથી તમારે 3 ભાગ છાयांકિત કરવાના કીધા છે, એટલે આપણે કોઈ પણ 3 ભાગ આમાંથી છાयांકિત કરી શકીએ. ત્યારબાદ કુલ 9 ખાના આપેલા છે, 9 ભાગ પાડેલા છે, 9માંથી 4 ભાગ છાयांકિત કરવાના છે. અહીંયા મેં 1 2 3 4 કરેલા છે ખાના છાयांકિત. તમે કોઈ પણ બોક્સ છાयांકિત કરી શકશો. ઓકે.